સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં રોજનો અઢળક વેપાર થતો હોય છે। મોટી સંખ્યામાં લોકોને રોજગારી આપતી આ ટેક્સટાઇલ માર્કેટમાં તસ્કરો પણ પોતાની કળા કરવા માટે તાપ માંડીને બેઠા હોય છે। ત્યારે સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ઘરફોડ ચોરી કરનાર પૂર્વ કર્મચારીને ઝડપી લેવામાં આવ્યો છે। થોડા દિવસ અગાઉ લાખો રૂપિયાની લાલચમાં આવી જઈને ચોરીનો પ્લાન ઘડ્યો હતો, જો કે પકડાઈ જતા સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો। સુરત ટેક્સટાઇલ માર્કેટમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે। ટેક્સટાઇલ માર્કેટમાં આવેલા સાઈ ડ્રેસીસ નામની દુકાનમાં ચોરીનો બનાવ બન્યો હતો। પૂર્વ કર્મચારી દિનેશ પુરોહિત આ દુકાનમાં 2 વર્ષ અગાઉ કામ કરતો હતો। આ દરમિયાન દુકાનમાં રોજની લાખોની આવક અને નફાને જોઈને ચોરીનો પ્લાન બનાવ્યો હતો, જેના માટે તેણે મોકો જોઈને ચોરી કરી હતી। દિનેશ પુરોહિતે ચોરી તો કરી લીધી હતી, પરંતુ ચોરીમાં મુદ્દામાલ ખાસ હાથ લાગ્યો ન હતો। જોકે પોલીસના હાથે પકડાયેલા દિનેશ પુરોહિત પાસેથી કુલ્લે 55,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। પોતાની કબૂલાતમાં દિનેશે પોલીસને કહ્યું કે લાખોનો નફો જોઈને પ્લાન બનાવ્યો હતો, પરંતુ હાથમાં કંઈ જ ખાસ લાગ્યું ન હતું। હાલ પોલીસે દિનેશની સાથે કોણ સામેલ હતું તે સહિતની દિશામાં વધુ તપાસ હાથ ધરી છે।